આવતીકાલે ગુરુવારે 12મી માર્ચથી શરૂ થનાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આવતીકાલે ગુરુવારથી 12મી માર્ચથી રાજ્યભરમાં પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે શહેરની TNTV શાળામાં બોર્ડની પરીક્ષાઓ સુપેરે પાર પાડવા માટે તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ હતી. તો પરીક્ષકોની તાલીમ શિબિર પણ યોજાઈ હતી. તો પરીક્ષા માટેના સાહિત્યોને પણ ગોઠવવાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા નંબરો પણ પરીક્ષા ખંડોમાં મારી દેવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા માટે કે પરીક્ષા કેન્દ્ર પાસે કોઈ પણ જાતની નડતર ન રહે તે માટે પ્રશાસન દ્વારા પણ તકેદારીના સંપૂર્ણ પગલાં લેવાયા છે. સુરતના દરેક સેન્ટરની પરીક્ષા લેવા માટે જે ઝોન વ્યવસ્થા થઈ છે એ દરેક ઝોનની અંદર આગામી 12/3/2015થી જે પરીક્ષા લેવાઈ રહી છે એની પૂર્વ તૈયારી બધી જ થઈ રહી છે. તેમજ અત્યારે સ્વાઇન ફ્લૂનું જે વાતાવરણ દેખાય છે એની અંદરની અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા દરેક પરીક્ષાર્થીને માસ્ક અને આયુર્વેદિક જે ટેબ્લેટ આપવાની છે અને હેન્ડ વોશ એટલે કે એમના હાથ ધોવા માટેની જે બોટલ આપવાની છે આવતીકાલે દરેક પરીક્ષાર્થીઓને દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર આ વ્યવસ્થા થઈ જાય એવી અત્યારથી આયોજન થઈ ગયું છે અને દરેક પરીક્ષા સ્થળ ઉપર આજે તેના માસ્ક અને ટેબ્લેટ પહોંચાડવામાં આવી છે અને દરેક પરીક્ષા કેન્દ્રના સંચાલકશ્રીને અમે આ ખાસ સૂચના આપી છે કે આવતીકાલે જે દરેક વિદ્યાર્થી પરીક્ષા દેવા આવે એમને આ વસ્તુ આપવાની છે અને એમને આ ટેબ્લેટ પણ ખાવા આપવાની છે. આ રીતનું અમારે આયોજન થયેલું છે. ત્યારે હાલ તો સુરત શહેર સહિત રાજ્યભરમાં યોજાનાર બોર્ડની પરીક્ષાને લઈને ભારે ઉત્તેજના ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.